વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીનો આ ઐતિહાસિક યતેશ્વર ઘાટ આવતીકાલે એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે। મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે ફાઇન આર્ટ્સના કલાકારોએ પોતાની પીંછીના સ્પર્શથી घाटनी दीवालों पर भगवान शिवना साक्षात स्वरूपों जीवंत કર્યા છે। मैंने यहाँ पर पेंटिंग बनाई है महाशिवरात्रि के फंक्शन के लिए। ये वॉल पेंटिंग्स बनाई है। यहाँ पर मैंने नंदी भगवान बनाया है जो शिव जी की सवारी होते हैं उसके ऊपर, और एक श्लोक भी लिखा है लिंगाष्टकम के ऊपर जो शिव जी के वो होता है। દીવાદાંડી અને આકર્ષક રંગોળીઓથી સજ્જ આ ઘાટ અત્યારે કોઈ દેવલોકથી ઓછો નથી લાગી રહ્યો। આવતીકાલે વહેલી સવારથી જ અહીં રુદ્રાભિષેક અને મંત્રોચ્ચારના નાદ ગુંજશે। હજારો શ્રદ્ધાળુઓ જ્યારે ઉમટી પડશે ત્યારે ભક્તિનો આ માહોલ કેવો દિવ્ય હશે। તંત્રએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી દીધી છે, પણ સૌની નજર તો એક ક્ષણ પર છે જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો અને દીવાઓની રોશની વિશ્વામિત્રીના નીરને ઝળહળાવશે। તૈયાર રહેજો વડોદરાના આધ્યાત્મિક નજરાણાના સાક્ષી બનવા। પરંપરા અને આધુનિક કલાનો આવો સમન્વય માત્ર વડોદરાના યતેશ્વર ઘાટ પર જ જોવા મળશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।